વડોદરા મનપાની ચૂંટણી માટે ભાજપનો પ્રચંડ પ્રચાર। પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉતર્યા પ્રચારના મેદાનમાં। ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજેન્દ્ર ત્રિવેદીનો ઝંઝાવાતી પ્રચાર। ભાજપના ઉમેદવારો જંગી બહુમતથી જીત થશે તેવી રાજેન્દ્ર ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે। જનતાનો આશીર્વાદ ભાજપની સાથે છે। ક્યાંક અશાંત ધારાનો પ્રશ્ન સામે આવ્યો છે। હવે કોઈ બચશે નહીં। ઉચ્ચ કક્ષાએ તમામ રજૂઆતો કરીશું। ભાજપના વિકાસના કામોથી લોકો રાજી હોવાની પણ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી વાત। શું કહેશો? ગરમીનો પ્રકોપ તો છે જ। 41 ડિગ્રીમાં સતત પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। ભાજપ ગરમીથી ક્યારેય ગભરાતું નથી। જેટલી ગરમી પડે એટલી મજા આવે, એટલો પરસેવો પડે અને અમારા જે નાગરિક ભાઈઓ બહેનો છે એ એટલા બધા ઉદાર છે કે અમને માત્ર પાણી નહીં, ઘણી જગ્યાએ છાશ પણ આપે અને ઘણી જગ્યાએ આઈસ્ક્રીમ પણ આપે। એટલો બધો આવકાર પ્રેમનો આપે છે, ત્યાં આગળ અમને ગરમી ભૂલાઈ જાય છે। વડોદરા શહેરના તમામ જગ્યાએ મને જે વોર્ડ આપ્યા છે તે સિવાય પણ બીજે ફરું છું, બધી જગ્યાએ ખૂબ સુંદર આવકાર છે। વોર્ડ નંબર 7ની વાત કરીએ તો 4 ઉમેદવારો માટે અદ્ભુત આવકાર છે। કોઈ જગ્યાએ નાની મોટી સમસ્યા હોય, મેં હમણાં જ વાત થઈ, એક અમારા ભાઈએ કીધું કે અમારે ત્યાં થોડો આ રોડ જરા ખાડો જ પડી ગયો, જરા એને હરખો કરાવી આપે એવું કહેજો। મેં કીધું કહેજો નહીં, એમની ફરજ છે, કાન પકડીને કરશે, કરવો જ જોઈએ। રોડ સારા જ છે વડોદરાના, સારા વધુ સારા બનવાના છે। પાણીની સમસ્યા તો કે અમને પાણીનો પ્રશ્ન નથી, ઘણી જગ્યાએ પાણીનો પ્રશ્ન આવી શકે છે, પણ મોટામાં મોટો પ્રશ્ન ઘણી જગ્યાએ એવો આવ્યો છે, વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 7 એવા પ્રશ્ન છે કે જ્યાં અશાંત ધારાનો જે સદુપયોગ થવો જોઈએ પૂરેપૂરો એ ક્યાંક કાચો પડી રહ્યો છે। એમાંથી ખાંચા ખૂંચા કાઢીને ક્યાંક પ્રશ્નો ચાલી રહ્યા છે। આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ બધી જગ્યાએથી થઈ છે અને મને લાગે છે હવે કોઈ બચશે નહીં। કોઈ જે લોકો ડેમોગ્રાફી બદલવા માગે છે આ શહેરની, એને કોઈ બદલી શકશે નહીં અને ઉચ્ચ કક્ષાએ બધી રજૂઆત થયેલી છે। નવાપુરામાં ગઈકાલે મેં જ કવરેજ કરીને સ્ટોરી પણ બતાવી। અશાંત ધારાના અમલની વાતો કરે છે। 72 સોસાયટી છે, લઘુમતી કોમના 2 કોમ્પ્લેક્સ બની રહ્યા છે મંજૂરી સાથે। તેમનું કહેવું છે કે અમારે આ વિસ્તારથી પલાયન થવાનો દિવસ ના આવે। અમે ઘણી રજૂઆત કરી, 20 વર્ષથી પેન્ડિંગ છે। ના, નહીં આવે, ખાતરીપૂર્વક કહું છું કે નહીં આવે। એનું કારણ કહું, આમાં સુધારા વધારા થયા છે અને હજુ સુધારા વધારા થશે એવી મને ખાતરી છે। કારણ કે લોકોનો જે પ્રશ્ન છે એ કહે છે પાણી ભૂલી જાઓ, રોડ ભૂલી જાઓ, ગટર ભૂલી જાઓ, એ બધા કામ તો તમે કરો જ છો અને કરવાના જ છો, પણ આ એક આવતી ભાવિ પેઢી માટેનું એક કામ એ કરતા જાઓ। મેં કીધું આ ભાજપ સિવાય કોઈ નહીં કરી શકે, અમે જ લાયેલા। હું જ હતો સ્પીકર તે વખતે આ અશાંત ધારાનો કાયદો આવેલો। સાહેબ, એક સવાલ થોડો અઘરો લાગશે પણ જરૂર પૂછું છું। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વડોદરામાં, 30 વર્ષથી શાંતિ અને શાંતિ છે, હું તમારી સાથે સહમત છું। સાથે અશાંતિ પણ હતી, મેં અનેક કવરેજ કર્યા છે। હું છેલ્લા 25 વર્ષથી વડોદરા કરું છું। સવાલ એ છે કે રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, પ્રાથમિક જરૂરિયાતો હજુ કેમ સંતોષાતી નથી? 30 વર્ષ ઓછા છે શું? 30 વર્ષમાં ઘણું બધું થયું છે અને ઘણું બધું કરી રહ્યા છે। લોકો રાજી છે, આ બાબતનો પ્રશ્ન છે જ નહીં। આપણે જે એક વાત કરીને એના અંગે સુધારા કરીને અને એક વિચાર તો આપણે કરશું ને કે કરફ્યુ લાગતા હતા આ શહેરમાં, વડોદરા શહેરની અંદર, અમદાવાદની અંદર, કર્ણાવતીની અંદર આ 24 કલાક નહીં, 72 કલાક નહીં, એનાથી વધુ કરફ્યુ લાગ્યા છે। આજે એક દિવસ લોકોને ખબર નથી 20 વર્ષથી, 20 વર્ષના છોકરાને કે કરફ્યુ શું હોય છે, જોયો નથી। એટલે આ તમામ આ પૂરા દેશની અંદર એકમાત્ર ગુજરાત એવું છે કે જ્યાં સંપૂર્ણ શાંતિ છે, તેમ છતાંય જે પ્રશ્ન છે એ પ્રશ્નના ઉકેલ માટે સરકાર હંમેશા તત્પર છે। એક સવાલ એ પૂછીશ, કેમ કે યુવાઓને ઘણો આપણે મોકો આપ્યો છે। સવાલ ત્યાં આવીને ઊભો છે કે જે વાત કરીએ છીએ આપણે વોર્ડ 14, 15, 16, 17 બહુ કાંટાની ટક્કર છે। મધુ શ્રીવાસ્તવ 7 ટર્મથી ધારાસભ્ય રહ્યા, ભાજપે જ એ ઊંચાઈએ પહોંચાડ્યા। હવે એમની 2 દીકરીઓ કોંગ્રેસમાં લડી રહી છે, તેઓએ કહી રહ્યા છે કે હું તો આખી પેનલ લાવવાનો છે। સામે તમારી પણ જવાબદારી બની, એ એમનો વિષય છે। અમારે ત્યાં જો આ બંદીશભાઈ કાઉન્સિલર
પૂર્વ કાઉન્સિલર, હજુ હમણાં જ એમની ટર્મ પૂરી થઈ ને, સાથે છે ફેરણીમાં કે નહીં? ભારતીય જનતા પાર્ટી એ વિચારવાળી કુદરતી સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ચાલે છે. ઝાડ પડે તો જગ્યા થાય, નવા આવે. અમે ના હોઈએ તો અમારી જગ્યાએ બીજા આવે. છેલ્લો સવાલ, 76માંથી 69, આ વખતે શું સિનારીઓ છે, શું કહી રહ્યા છો? બોર્ડ કોનું બની રહ્યું છે? બોર્ડ તમે કોઈ નાગરિકને પૂછી જો બોર્ડ કોનું બની રહ્યું છે, નાનો છોકરો જવાબ આપશે કે કમળનું બોર્ડ બની રહ્યું છે. રહી વાત સંખ્યાની, સંખ્યા ગઈ વખત કરતાં પણ ભાજપના કમળ વધશે.